લોકોને પણ હવન ને એવું બધું કરે છે। રસ્તામાંથી લેતા જઈએ છીએ ને અડધા ઉતરી મિત્રો જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો। તો જો આજે છે હવનનો દિવસ 3 અને હવન બહુ મસ્ત રીતે થાય છે અને મારા સાસુ સસરા તો વયા ગયા હવનમાં અને આજે તો હું એતલ પ્રવીણ ને દાદા છીએ એટલા તો અમે હવનમાં જાશું હવે। અને રમીલાબેન તો આજે નથી કેમ કે જસુબેન ને વલસાડવાળા બધા અહીંયા આવ્યા છે કેમ કે આજે એ લોકોને પણ હવન ને એવું બધું કરે છે એટલે રમીલાબેન ને જસુબેન બે દેરાણી જેઠાણી થાય એટલે એ પછી ત્યાં સવારના વયા ગયા છે હવનમાં। અને રાતે પછી અમે બધા જાશું જમવા। ત્યાં જમવાનું પણ છે, સાંજે જમણવાર રાખ્યું છે સાંજે તો અમે બધા ત્યાં જવાના છીએ એના ઘરે જમવા। અને અત્યારે હવે મોવાણ જઈએ છીએ અને અમારો ભવ્યભાઈ પણ જો સવારે આવ્યો તો રમીલાબેનને લેવા ત્યારે અમે લોકોએ મળી લીધું। અને હવનમાં બહુ બધી મસ્ત સુવિધા રાખી છે, સુવિધા બહુ સારી છે બધી। અને મને તો સ્પેશિયલ છાશ ત્યાંની બહુ ભાવી ઠંડી ઠંડી તમે એટલે મજા આવે એવું બધું છે। કાલ મહારાસ પણ બહુ મસ્ત રીતે થઈ ગયો અને કાલ જો રાતે અમે 1:30 વાગે ઘરે આવ્યા, 1:30 વાગે મહારાસ પૈતો એટલે સોરી 12 વાગે પતી ગયો તો પણ પહોંચતા 1:30 વાગી ગયા હતા એટલે મજા આવી મહારાસમાં પણ। અને કાલનો દિવસ બહુ મસ્ત ગયો તો હવે આજે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો। શું કરું શું નહીં વ્લોગ શૂટ થશે ત્યાં હું તમને બતાવીશ। The next day. લેતા જઈએ છીએ ને અડધા ઉતરી ગયા અને અડધા લઈ લેશું। અને જો અમારો પલ્લુભાઈ ને અમારો ભવ્ય જોડે છે। ભવ્ય
હવે જો અમે બધા તૈયાર થઈને મોવાણ જઈએ છીએ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તું કેમ છો? મજામાં હું કે? તને કેમ છે ભવ્ય? તને કેમ છે? મજામાં. મજામાં. એ મજામાં જો અહીંયા આવે ને એટલે તો સારું. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. भूर्भुवः स्वः अष्टशक्ति सहित सत्ये साय नमः पापः महाविष्णवे नमः चंदनामरवयामे. હવે ભગવાનને ઓમ મૂર્તામૂર્ત સ્વરૂપિણે નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ પુત્ર પ્રદાય ન જમવા પધારજો રે વાલા. અને આજે લીલવાળા છે બધાને તમામને ફરાળ કરવાનો છે બપોર. ભગવાનને જમવાના નૈવેદ્ય આપી દીધા ને, બાજુમાં ફળ ઋતુ પ્રમાણે ચામુંડા માતે કી જય. જલનો શંખ ભરી ભગવાનને મુખવાસ અર્પણ કરીએ. ભગવાનની ભાવને પ્રેમથી કરો બધા. તમે બધા ભાગ્યશાળી છો. આ કાર્યની પરમાત્માની પૂજા છે. બ્રાહ્મણને ચાંદલો કરો ને, બ્રાહ્મણને ચાંદલો કરો ને એટલે દંત કથા નથી કહેતો, શાસ્ત્રમાં આજ્ય પાત્ર બ્રાહ્મણાય દધિયાત બાજુમાં મૂકી દેજો. અને પછી હસ્તૌ પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખો. દરેક પૂજાની શરૂ અહીંયા મારો ગુવાર બહુ થઈ ગયો છે એટલે હવે ગુવારનું શાક અત્યારે કરવું છે તો મેં કીધું ગુવાર ઉતાર લઉં. ઘણો બધો આવી ગયો છે ગુવાર, ખોટો ગઈઢો થઈ જાય એના કરતાં શાક કરી નાખવું સારું. હેલો મિત્રો, જો અમે અત્યારે લાઈટ ડીમ હતી એટલે સગડી શરૂ થાય એમ હતી નહીં એટલે જો આજે હું ને મારી દેરાણી ચૂલામાં રોટલા કરીએ છીએ. અમાર રોટલો ઉઈપસો લ્યો રોટલા લ્યો કેવો અસલ પૂરી જીવા માંડ્યો. હું જો રોટલા બનાવું છું ને હેતલ રોટલા શું કહેવાય ચોડવે છે પકવે છે પકાવે. તો આજે ચૂલાના રોટલા અમે ખાશું અને એ બહાર બેસીને અમે રોટલા બનાવે એટલે પવન એવો મસ્ત આવે છે ને મજા આવે. તો જો અમારા રોટલા કેવા મસ્ત થાય છે, મારી દેરાણી પકવે છે ને હું બનાવું છું અને મસ્તના ફૂલે છે આજે તો ચૂલામાં. જો કે હું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરું છું. આજે એતલ છે તો અમે બનાવીએ રોટલા. આ જો એતલ અને હાજે પાછો પવન મસ્ત નો આવે એટલે મજા આવે સાંજે રોટલા બનાવવાની. એમ થાય બનાવ્યા જ રાખું.